નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. માં નવદુર્ગાની આરાધનાનું પર્વ જ્યારે આંગણે આવીને ઊભું છે, ત્યારે રઘુવંશી ચિલ્ડ્રન્સ ક્લબ દ્વારા રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો તેમજ નાના નાના બાળકો માટે એક રાસોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચાલો અહીંના આયોજકો તેમજ ટીમ સાથે વાતચીત કરીએ. આપણી સાથે જોડાયા છે અલકાબેન વિઠલાણી. તો શું કહે છે તે જાણીએ. જય જલારામ. માયસેલ્ફ અલકા વિઠલાણી. પહેલા તો ખબર ગુજરાતનો આભાર કે અમારું સરસ મજાનું આ નવરાત્રી મહોત્સવને આપ તમારા માધ્યમ દ્વારા દરેક ઘર ઘર સુધી પહોંચાડશો તે બદલ હૃદયપૂર્વક સમગ્ર કમિટી વતી આભાર. સાથે સાથે છેલ્લા 3 વર્ષથી અમારી આ સ્થાપના સંસ્થાની કરેલ છે, જેમાં નાના 0 થી લઈ અને 6 વર્ષના અત્યારે નવરાત્રીમાં એ આયોજન છે. બાકી અમારે ચિલ્ડ્રન ક્લબની અંદર 3 થી 15 વર્ષ સુધીના બાળકોને ફક્ત ને ફક્ત ધર્મને લગતા કાર્યક્રમો કરીએ છીએ, જેવા કે ગૌશાળામાં લઈ જઈએ છીએ, હવેલીએ લઈ જઈએ છીએ. ગયા દિવાળીમાં ઉપર અમે લોકો વૃદ્ધાશ્રમમાં બાળકોને લઈ ગયા. એવા નાના ફક્ત ને ફક્ત રઘુવંશી સમાજના બાળકોને વડીલો અને તેમના પેરેન્ટ્સ દ્વારા તો માર્ગદર્શન મળતું જ હોય છે, પણ અમારો એક કહેવાય ને કે પ્રગતિ એમના પંથે થોડોક અમારો એક સ્નેહ ફાળો અમે બાળકોને આપીએ છીએ. અમારા બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક સાથ લે છે. અને બીજું એક ખાસ કે કોઈ પણ બાળકને અમે હરીફાઈમાં ભાગ લેવા નથી. દરેક બાળકને દરેક સરખું ઇનામ હર વખતે મળે છે. વિથ લંચ અથવા ડિનરના કાર્યક્રમો હોય છે અને વર્ષના અંતે શ્યોર ગિફ્ટ આપીએ છીએ. અમારા તમામ કમિટી મેમ્બરના સાથ સહકારથી અમે આ સરસ મજાનું કાર્ય 3 વર્ષથી કરીએ છીએ. અને જલારામ બાપાના ચરણોમાં વંદન પ્રાર્થના સાથે પ્રાર્થના કરીએ કે અમારી સંસ્થા આગળ ને આગળ વધે અને અમારા બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક અમારી સાથે જોડાયેલા રહે. જય જલારામ. તો જે રીતે આપણે જોયું કે રઘુવંશી ચિલ્ડ્રન્સ ક્લબ ખૂબ જ સુંદર કાર્યક્રમ કરી છે અને બાળકોને ધર્મનું જ્ઞાન આપે છે, ત્યારે ખબર ગુજરાત તેમજ તેની ટીમ તેને બિરદાવી રહી છે.